કહેવાતા સ્માર્ટ સિટી વડોદરામાં હવે ઠેર ઠેર ભૂવા પડતા નાગરિકો તથા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. ભૂવા નગરી તરીકે ઓળખાતા થયેલા વડોદરામાં તંત્રના પાપે ભૂવા પડી રહ્યા છે. ત્યારે વડસર બ્રિજ નીચે વધુ એક ભૂવો પડ્યો છે. મહત્વની વાત એ છે કે અહીં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગત રાત્રે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલરની બાજુમાં જ માટી ધસી પડતા ભૂવો પડ્યો હતો. માટી ધસી પડતા અંદાજે 100 ફૂટથી મોટો ભૂવો પડ્યો છે. ભૂવામાં ભરાયેલા પાણી કાઢવા માટે પાઇપો મૂકી પડી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પાણી કાઢવા માટે લગાવવામાં આવેલ પાઇપોમાં પણ ઠેક ઠેકાણે કાણા પડેલા છે. કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યું છે. આમ એકબીજાને કામગીરી માટે ખો આપી રહ્યા હોવાનું સુપરવાઇઝર આક્ષેપ કર્યો હતો. હવે જોવાનું એ રહે છે કે સ્માર્ટ સિટીનું સ્માર્ટ તંત્ર આ કામ કરે છે કે પછી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરફથી આ કામગીરી થાય છે. પરંતુ જલ્દીથી આ કામગીરી થાય અને ભૂવો પૂરાય તો રાહદારીઓનું જોખમ ટળી શકે છે. એ સડનલી એવું છે કે 6 વાગે આપણને ખબર પડી. 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે જ્યારે પાણી આવે છે ત્યારે કે લીકેજ થયું છે. એ રીતના આખું માટી સાથે કુલપ્સ થયું છે. શેનું લીકેજ છે તમને ખબર છે? હવે એ તો આઈડિયા નથી, પણ પીવાના પાણીનું જે લાઈન છે એ જ છે. મુખ્ય નળિકા છે પીવાના પાણીનું. હવે એના માટે આઈડિયા નથી. આજે પાણી મૂકીને મોટરથી પાણી બહાર કાઢવામાં આવ્યું છે. એ તો ખરું જ. એ અમારી પ્રોસિજર જે છે એ અમે કરી રહ્યા છે. એટલે કોના દ્વારા કામગીરી ચાલી રહી છે? શેનો? આ કામગીરી કોના દ્વારા ચાલી રહી? બુલેટ ટ્રેનના તરફથી. આજે કામગીરી દરમિયાન આ ભૂવો પડ્યો છે? ના 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 ના, એના લીધે નથી પડ્યું. ક્યારે ખબર પડી તમને? સવારના સમથિંગ 6 થી 7ની વચ્ચે જ.